અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર છત્રપતિ સંભાજીનગરથી આવી રહ્યા છે સામે કે જ્યાં મતગણતરી કેન્દ્ર બહાર લાઠીચાર્જ થયો છે. જ્યાં એક ઉમેદવારના પ્રતિનિધિને મતગણતરી કેન્દ્રમાં જતા અટકાવતા માથાકૂટ થઈ હતી. ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી. હંગામો વધતા પોલીસે અહીં લાઠીચાર્જ કરવો પડ્યો. લાઠીચાર્જમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ છે. ઉમેદવારે મતગણતરી રોકવાની ચીમકી પણ આપી છે અને ચીમકી બાદ મતગણતરી કેન્દ્રની સુરક્ષા વધારી દેવાઈ છે. બહારના દ્રશ્યો જુઓ. પહેલા સામાન્ય બોલાચાલી થાય છે અને ત્યારબાદ વાત વણસે છે. આક્રમકતાને લીધે પછી પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. એ પણ દ્રશ્યો આપની સામે છે અને અહીં થોડા સમય માટે ઉહાપોહ સર્જાયો હતો. તો આપણે જ્યારે પરિણામોની વાત કરી રહ્યા છીએ અને જે પ્રકારે અજયભાઈ સચિન અત્યારે કહી રહ્યા હતા કે આમ જોઈએ તો એક્ઝિટ પોલમાં તો ક્લીન સ્વીપ દેખાતી હતી, પરંતુ જે સ્થિતિ છે તે 15 સીટો પ્લસ માઇનસ દેખાય છે અને આપ આ ટ્રેન્ડને કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ સરપ્રાઇઝ પણ હોઈ શકે છે? સરપ્રાઈઝ તો કદાચ થઈ શકે, પણ હું તમને એક વસ્તુ ચોક્કસ કહી શકું કે હું છેલ્લા 15-20 મિનિટથી જોઈ રહ્યો છું કે શિવસેનાની સીટો એટલે કે ઉદ્ધવ ઠાકરે અને મનસેની સીટો જે છે એ વધી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હવે લગભગ સ્થિર થઈ ચૂક્યું છે. એનો અર્થ એ કે હું ને યજ્ઞેશભાઈ પણ હમણાં ચર્ચા કરતા હતા કે જે શરૂઆતના જે રુઝાનમાં જે ગુજરાતી એરિયાઝ જે હતા જ્યાં ભારતીય જનતા પાર્ટીને ક્લીન સ્વીપ મળી રહી હતી એ વિસ્તારોમાં બીજેપી બહુ જ પ્રિડિક્ટેબલ રીતે આગળ વધી રહી છે, પરંતુ હવે જે બૂથ ખુલી રહ્યા છે શિવસેનાવાળા એમના પ્રભાવવાળા વિસ્તાર છે, દાખલા તરીકે દાદર છે કે સાંતાક્રુઝ છે, અને ત્યાં શિવસેનાની ટેલી જે છે એ વધી રહી છે. તમે જુઓ કે અત્યારે જે આપણે એક્ઝિટ પોલ જે માનતા હતા અને એક્ઝિટ પોલમાં જે આવતું હતું 140, એ 140નો આંકડો જે છે અત્યારે દેખાઈ નથી રહ્યો. અત્યારે મને 120, 121 પર ભાજપની મહાયુતિ જે છે અટકતી દેખાય છે અને એ કદાચ જો ઘટે તો ભાજપ માટે ચિંતાજનક વસ્તુ દેખાઈ રહી છે બીએમસીમાં, કારણ કે હવે શિવસેનાની ટેલી જે છે ધીરે ધીરે વધી રહી છે. એટલે એક વાત ચોક્કસ છે યજ્ઞેશભાઈ કે બહુ tough fight છે ને અત્યારે જે પ્રકારે માહોલ બની રહ્યો છે તે મુજબ ભાજપના આપે કહ્યું તે મુજબ પડકાર વધી શકે છે, કારણ કે ઠાકરે બંધુ અહીં ખરેખર ચેલેન્જ આપી રહ્યા છે. યજ્ઞેશભાઈ, નો ડાઉટ એમની બેઠકો વધી રહી છે એ સ્પષ્ટ દેખાય છે, પરંતુ એની સામે ભારતીય જનતા પાર્ટી અને એનું એલાયન્સ શિંદે શિવસેના આની બેઠકો પણ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને શિંદે શિવસેના 75 બેઠક પર ચાલી રહી છે. 114ની બહુમતી છે અને બહુમતી પાર અમે ચોક્કસ કરીશું. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એક વિકાસની વિચારધારા સાથે આગળ વધી રહી છે, પણ સામે કોઈપણ જાતના વિકાસના મુદ્દા નહીં, માત્ર ને માત્ર કોઈ જ્ઞાતિ અથવા તો કોઈ પ્રાંતના લોકોને એમને અપશબ્દો બોલવા અને આ પ્રમાણેની નીતિ કરી અને જો શિવસેના પોતાનું અસ્તિત્વ એટલે ઉદ્ધવ શિવસેના જો પોતાનું અસ્તિત્વ ટકાઈ રાખવા માટેનો આ એમનો છેલ્લો પ્રયાસ છે એવું હું કહી શકું. કારણ કે જો મહારાષ્ટ્રની અંદર જ્યારે એ લોકો ખતમ થઈ જવાના આરે છે અને જ્યારે મહાનગરપાલિકામાં પણ પૂરા થઈ જાય તો એ એમના માટે છેલ્લો આ પ્રયાસ છે. એના માટે મરણીયો પ્રયાસ કરવા માટે જે ભાઈઓ આજે વર્ષોથી નતા બોલતા એ ભાઈઓને પણ એક થવું પડ્યું છે. મારો પ્રશ્ન એક હિરેનભાઈને પણ છે. અજયભાઈ, આ જે યજ્ઞેશભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપર હિરેનભાઈને એક મારો પ્રશ્ન એ છે કે તમને શું લાગી રહ્યું છે કે ઠાકરે બ્રધર્સ અને સાથે જ કોંગ્રેસ તમામની જે આ મહાવિકાસ આઘાડીનું જે અલાયન્સ છે, તમને લાગી રહ્યું છે કે એકબીજા વગર, સપોર્ટ વગર તમારે સત્તા પર આવું બીએમસીની તે ખૂબ જ મુશ્કેલ છે અને અત્યારે નેક ટુ નેક ફાઇટ ચાલી રહી છે? હિરેનભાઈ, આ ડિસિઝન જે છે એ અમારા લીડર્સ છે એ લે છે, એ તો હું ના કહી શકું તમને, પણ જરૂર એક સાંપ્રદાયિક જે માહોલ ફેલાવવામાં આવે છે, હિન્દુ મુસલમાન હોય કે બીજું બધું હોય, એનાથી દૂર રાખવા માટે મુંબઈને અને મહારાષ્ટ્રની બધી સિટીઝને સાફ સુથરી અને હેલ્ધી રાખવા માટે જો અમારે કોઈને સપોર્ટ આપવો પડ્યો, અમે એ સપોર્ટ આપી અને અમારા જે એજન્ડા છે સામાન્ય લોકોની સેવા એ કરવા માટેનું હશે તો અમે 100% કરવા માટે રેડી જશું. બટ તો પણ દેટ ડિસિઝન ઇઝ ડિપેન્ડ ઓન ધ સિનિયર લીડર્સ. એ હું તમને ના કહી શકું હમણાં. અત્યારે જો કે હજી ઘણા રાઉન્ડની ગણતરીઓ બાકી છે. અજયભાઈ, એક્ઝેક્ટલી ઘણા રાઉન્ડ બાકી છે. હજી તમને કહું છું, અભી તો પિક્ચર બાકી હૈ, શરૂઆત હુઈ હૈ. જેટલું પણ બીજેપીને કરવું છે કરી લેવા દો, હજી તો શરૂઆત છે. મહારાષ્ટ્રમાં બીજેપીની જે રાજનીતિ છે એ ના ચાલે.
મહારાષ્ટ્રમાં પણ હિરેનભાઈ મહારાષ્ટ્ર- એક વાત ચોક્કસ માનવી પડે, કોંગ્રેસની જ્યાં સુધી સ્થિતિની વાત કરીએ, જેટલા પણ રાજ્યોમાં કોંગ્રેસ ક્યાંક કોઈક જગ્યાએ માઇનસ રહે છે તો એ માત્ર એટલે રાજી રહે છે કે ભાજપને હટાવી શકાય, પરંતુ આપ પણ તો પોલિટિકલ પાર્ટી છો, આપ તમે 1968 સમજ્યા પહેલા નહીં. બીએમસીમાં હતા, અમારું તો આપ તો લીડ તો લઈ નથી રહ્યા, આપ ખાલી એટલે ખુશ થઈ રહ્યા છો કે ઠાકરે બંધુઓ સારું કરી રહ્યા છે. નહીં, ઈ તમને ઈ જ જણાવી રહ્યા છે. આજે છેલ્લા 3 વર્ષમાં મેં તમને ગઈકાલે પણ આ ટોપિક પર વાત કરેલી કે જુઓ, આપણે કોઈ વ્યક્તિ વિશેષથી આપણે ઓપોઝ નથી કરી રહ્યા, એક વિચારધારાથી ઓપોઝ કરી રહ્યા છે. જે લોકોને મુંબઈના લોકોની પડી નથી, જે લોકોને ફક્ત આખું ધારાવી એક અમુક સમૂહને આપીને અને પ્રોફિટ કમાવા છે, એને 1 લાખ કરોડ સુધીનો પ્રોફિટ આપી દેવો છે, અને એ ધારાવીમાં જે ફેક્ટરીઝ છે આટલી બધી, હજારો લોકો, લાખો લોકો ત્યાં રહે છે, એને શિફ્ટ કરીને તમારે એમને બીજી જગ્યાએ શિફ્ટ કરવા છે. કેમ? કારણ કે એ તમારી સોનાની ખાણ બનાવી છે એ સામેવાળા વ્યક્તિ માટે. મુંબઈને બનાવનાર આ સમૂહ નથી, મુંબઈને બનાવનાર મુંબઈકર છે. મુંબઈકરોનું ધ્યાન રાખો, મુંબઈકરોની વિચારધારા રાખો. તમને સત્તા આપી છે તો તમે આ 5 વર્ષ મહારાષ્ટ્રની સરકારમાં રહીને લોકો વિશે વિચાર કરો, લોકોનું સારું કરો. મીઠી નદી હજી સુધી સાફ નથી થઈ, કરોડો રૂપિયાનું એમાં ગફલો થઈ ગયો છે, સ્કેમ્સ આવ્યા છે. તમારી સરકાર, તમે પોતે કહો છો ને કે અમે આટલું બધું ફ્લાયઓવર બનાવ્યા અને આટલું કર્યું તેટલું કર્યું. દેશ ઉપર 50 લાખ કરોડથી 250 લાખ કરોડ ખર્ચો થઈ ગયો છે. આ ખર્ચો ચૂકવશે કેવી રીતે? એનું કોઈ તમારી પાસે નીતિ છે? અગર જો તમે કાંદાની વાત કરો છો, કાંદાનો ભાવ વધી ગયો છે, તો તમારી ફાઇનાન્સ મિનિસ્ટર એમ કહે છે દેશની કે હું કાંદા ખાતી નથી એટલે મને ખબર નથી. હંમેશા યાદ રાખો, આ જનતા જોઈ રહી છે. તમને સમય આપ્યો, તમે જે રીતે માહોલ બનાવ્યો, અબકી બાર વો, बहुत हुई महंगाई की मार, बहुत हुई ये વસ્તુ એક પોઈન્ટ મને કહો કે તમે એક પોઈન્ટ ઉપર કર્યો. ને જે વિકાસની વાત તમે કરી રહ્યા છો એ વિકાસ હમણાં ગુજરાતમાં 10 મિનિટ પહેલાં જ આપણે એક વિડીયો જોઈ લીધો, દારૂબંધી હોવા છતાં દારૂઓ વેચાય છે. આ તમારો વિકાસ છે. માફિયાઓને વધારવાનો તમારો વિકાસ છે. તમારો વિકાસ બિલ્ડર લોબીને વધારવાનો વિકાસ છે. લોકોની જમીન આવી રીતે હત્યાવાનો. હિરેનભાઈ, મુદ્દાઓ ઘણા છે. આપણે અત્યારે મહાનગરપાલિકાઓની વાત કરી રહ્યા છે મહારાષ્ટ્રની, તો અજયભાઈ, તમને શું લાગી રહ્યું છે કે જે આરોપ પ્રત્યારોપ આપણે બહુ જોયા, કેમ્પેઇન સમય પણ છે, જે ખાસ કરીને રાજ ઠાકરેના ફેક્ટરની જો વાત કરીએ, મહાવિકાસ આઘાડીને રાજ ઠાકરે ફેક્ટરનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે કે નુકસાન? કારણ કે જે રીતના સ્ટેટમેન્ટ્સ એમને આપ્યા છે, અને ખાસ કરીને કેટલાય એવા બનાવ છેલ્લા અમુક મહિનાઓમાં બનેલા છે કે ઉત્તર ભારતીયો સાથે કે નોન મરાઠી જે લોકો હોય છે તેમની સાથે કેટલી મારપીટ પણ કરવામાં આવી છે, મરાઠી ભાષા કેમ નથી બોલતા તેને લઈને. તો આ જે એક અગ્રેસિવ નેચર છે રાજ ઠાકરેનો, આનો કેટલો ફાયદો કે નુકસાન થશે મહાવિકાસ આઘાડીને? મને તો અંગત રીતે એવું લાગે છે કે રાજ ઠાકરેનો બહુ ફાયદો શિવસેનાને એટલે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને એટલા માટે નહીં થાય કે પેલું કહે છે ને કે હવેલી લેવા જતાં ગુજરાત ખોવાનો વારો આવે. કદાચ જો શિવસેનાનો પનો ટૂંકો પડશે તો એના માટે હું એવું માનું છું કે રાજ ઠાકરે જવાબદાર હશે. અને મને નવાઈ લાગે છે કે કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 13% હતો ગઈ વિધાનસભા ચૂંટણીમાં, તમે જુઓ તો. અને રાજ ઠાકરે એક બેઠક પણ વિધાનસભાની જીતી શક્યા નથી. એનો વોટ શેર પણ માત્ર 7% હતો. છતાં પણ મરાઠી અસ્મિતાના નામે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને છોડીને રાજ ઠાકરેને પોતાની સાથે લાવ્યા. પણ એ કરવા જતાં તમે જુઓ કે ઉત્તર ભારતીયોના મતો અને દક્ષિણ ભારતીયોના મતો, એ બંને મતો તો ગુમાવ્યા, સાથોસાથ ગુજરાતી મતબેંક આખી ગુમાવી દીધી. અને બીજું કે તમે મુસ્લિમ મતો પર મદાર રાખો છો અને તમે ઉત્તર ભારતીયો અને દક્ષિણ ભારતીયોને ગુમાવો છો, ગુજરાતીઓને ગુમાવો છો. એટલે મને એવું લાગે છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપને આનાથી નુકસાન ચોક્કસ થવાનું છે. છતાં પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે એ લોકોએ ફાઇટ જોરદાર આપી છે, પણ આ નેક ટુ નેક ફાઇટ છે. એટલે અત્યારે તમે જુઓ કે જે આંકડા જે છે બીજેપીની યુતિ, મહાયુતિ અને રેસ્ટ ઓફ ઓલનું ગણો તો ઓલમોસ્ટ ખૂબ કટોકટ ચાલી રહ્યું છે. 80 ને 64, જ્યારે કે કોંગ્રેસ 9 પર છે. આ પરિણામોના તમામ ચર્ચા અને સમીકરણોની આગળ પણ વાત કરીશું. એ પહેલા હાલ સમય થયો છે એક બ્રેકનો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH